મોર્નિંગમાં જોયું તો વરસાદ પડવા લાગેલો, એટલે થયું કે આજે તમારે પાણી નથી આપવાનું પ્લાન્ટ્સને. એટલું સરસ વેધર, છીમ 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 વરસાદ પડતો હતો ને આ કાગડાએ મારું કામ કરી દીધેલું. આ ઢોસાનું ને ઇડલીનું ખીરું તે મસ્ત ખીલી ગયેલું. તુષાર સોકરમાં લઈ ગયેલા એવો તો ત્યાં વરસાદમાં ઊભો રહેલો ને તેને જરાક ઠંડો લાગી ગયેલો. તો કિયારાએ છે ને તે એ માંદી થઈ ગયેલી ને અમે જેમ કરીએ ને તેમ એના માથા પર ક્લિનિક્સ મૂકીને પટ્ટી લગાવેલી. પછી મેં મસ્ત ભીંડા ચચડાઈ કાઢ્યા ને આલુ પરોઠા બનાવ્યા ને રોટલી બનાવી સાદી. મસ્ત ડિનર બનાવેલું. બટ આ લોકોને તો ભીંડા જોઈને કોઈ ખાધું જ નહીં. પછી મેં કીધું કે ભાઈ તમે ઝીંગલા કાઢી લાવો ને મેં ઝીંગલા બનાવી આપું. પછી ફ્રીઝરમાંથી ઝીંગલા કાઢીને પાણીમાં મૂક્યા ને તેને મસાલો કર્યો ને મસ્ત પછી ઝીંગા એ લોકોને ફ્રાય કરી આપ્યા. ને આલુ પરોઠાને મેં ભીંડા ખાધેલા, પણ એ લોકોને પછી સાદી રોટલી બનાવી આપી, કેમ કે આલુ પરોઠા એ લોકો ઝીંગા નહીં ખાય. એટલે પાછી મેં રોટલી બનાવી ને ઝીંગાને રોટલી એ લોકોએ બધાએ ખાઈ લીધું. બસ એ જ રીતે દિવસ પતી ગયો. અને આ લોખંડની તવી પર રોટલી, પછી ઝીંગા માટલી તરે ભીંડા બનાવીએ તો ટેસ્ટ બહુ ફાઇન લાગે. અને એ આયર્નની તવી કહેવાય ને, તો આપણને એમાંથી આયર્ન બી મળે. આવી રીતના પરોઠા બનાવ્યા. મારી મમ્મી ને ફોઈ આવી રીતના પરોઠા બનાવતા, બહુ જ ફાઇન લાગે. તમે બી કોઈ દિવસ ટ્રાય કરજો. રાઉન્ડ પહેલાં વણી લેવાનો, પછી અંદર ઘી લગાવવાનું, લોટ લગાવવાનો ને પછી બંધ કરીને પછી એને ત્રિકોણ કે તમે જે શેપ માંગે ને તે રીતે વણી કાઢવાનું. અહીંયા મેં ઝીંગા બનાવી દીધા. બહુ મસ્ત ડોગ પરના ઝીંગા લાવેલી ને સાફ કરેલા તે જ છે. તેમાં પછી પાટલે બારણેથી લીલો કાંદો, લીલો લસણ એ બધું તોડી લાવી ને લીલા ધાણા ને કરીને મસ્ત પહેલાં મેથી નાખી ને તેમાં પછી કાંદો ને લીલું લસણ ને લીલો કાંદો ચચડાઈ કાઢ્યો. થોડુંક આદું લસણ નાખ્યું ને પછી આ મસાલા કરેલા ઝીંગા નાખી દીધા. કોઈ દિવસ બનાવજો એ રીતે, બહુ જ ફાઇન લાગે. ને મસાલો જરાક વધારે નાખવાનો, તો સ્પાઇસી હોય ને તો બહુ જ ફાઇન લાગે. ને પછી ગરમ ગરમ એને રોટલી સાથે ખાવાનો. આવા જ બધા વિડીયો જોવા માટે પ્લીઝ લાઇક એન્ડ સબસ્ક્રાઈબ. પછી અમે થોડુંક ચાલવા ગયા ને વરસાદ બંધ થઈ ગયેલો હતો તો ચાલી આવી. મારા 5000 પગલાં પતાવી દીધા. અહીંયા ત્યાં છે ને કોઈ ચાઇનીઝ લેડી એક્સરસાઇઝ કરાવતી હતી. તે બધી લેડીઝ લોકો એક્સરસાઇઝ કરતા હતા. આ એક ઢોસાનું ખીરું હતું, તે ઢોસો બનાવેલો તે આ ક્રોસ માઉન્ટેન પર સૌથી મોટો કેનેડાનો ફ્લેગ એ લોકો લગાવેલો છે તે મૂકેલો છે. આ બધા પક્ષી ત્યાં. ઓકે બાય, હેવ અ ગ્રેટ ડે ગાઈસ.